હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આજે સવારનો નાસ્તામાં છે આપણે દહીંવડા. તો ચાલો દહીંવડા બનાવીએ. દહીંવડા બનાવવા માટે મેં અડદની દાળને રાતે જ પલાળી દીધી હતી, એટલે પલ્લી ગઈ છે. સૂકી નથી થાય, આમ કૂણી થઈ ગઈ, સૂકી ન થાય. હા, પલ્લી ગઈ જો. અને અંદર નાખી હતી ઓલા શું કહેવાય, અરે ચણાની દાળ નાખી હતી જો અંદર, એ પણ પલળી ગઈ છે. દૂધને ગરમ કરી અને દહીં મેળવી દીધું હતું રાત્રે. જો ગરમ કર્યું ને તો એ દૂધ ઉભરાઈ ગયું હતું, એટલે ગરમ કરી અને ઠારી અને પછી મેળવી દીધું હતું. તો દહીં ચાકા જામ મળી ગયું છે, જુઓ સરસ મજાનું દહીં પણ મળી ગયું છે. તો હવે આપણે બનાવીશું દહીં વડા ઘરે, જે સરસ મજાના બનાવી નાખીએ. આ જે દાળ પલાળેલી હતી એને હવે મિક્સરમાં ક્રશ કરવાની છે. એ રીતે ક્રશ કરી અને ખીરું બનાવી લેવાનું છે. તો ખીરું તૈયાર થઈ ગયું છે. તો તીખી ચટણી બનાવવા માટે મરચાં અને થોડુંક અમથું આદુનો ટુકડો નાખી અને હવે આપણે ક્રશ કરી નાખશું મિક્સરમાં. તો લીલા મરચાંની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ ખીરું પણ તૈયાર થઈ ગયું છે. હવે એક જ દિશામાં એને ફેટી લેવાનું છે. અને રાત્રે ખજૂર પલાળી લીધું હતું, ખજૂર અને થોડોક ગોળ. તો એને આપણે ચટણી બનાવી નાખશું ખજૂર ગોળની. તો ચટણીને ગરમ થવા માટે મૂકી દીધી છે અને આ બાજુ કડાઈમાં તેલ મૂકી દીધું છે. અને હવે આપણે દહીંની પ્રોસેસ કરવાની છે. દહીં વડા છે એ ખાંડમાં નથી બનાવવાના, ગોળમાં બનાવવાના છે. કારણ કે ખાંડમાં શરદી થાય છે અને કોઈકને ભાવે ન ભાવે, એટલે ગોળમાં દેશી રીતથી આપણે બનાવવાના છે. તો આ દહીંમાં તે ગોળ નાખી દીધું છે અને હવે એમાં બ્લેન્ડર ફેરવી નાખશું, એટલે એકરસ થઈ જાય, મિક્સ થઈ જાય. તો બ્લેન્ડર કરી અને સરસ મજાનું દહીં તૈયાર થઈ ગયું છે હવે, જો. અને હવે આપણે આ બાજુ વડા તળી લઈશું. ખજૂર આંબલીની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે, હવે એને ગાળી લઈશું. તો સરસ મજાનું ખીરું પણ તૈયાર થઈ ગયું છે અને ફેટી લીધું છે. તો હવે આપણે વડા બનાવીશું આમાં. તો જો આવા મીડિયમ સાઇઝના વડા સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો આ વડા છે એને તપેલીમાં પાણી લઈ અને પલાળી દેવાના છે થોડી વાર, 5 મિનિટ માટે. ને પલળી જાય એટલે દબીને ડીશમાં કાઢી લેવાના છે. વડા પલળી ગયા છે એટલે પાણી નિતારીને આ રીતના આપણે ડીશમાં મૂકી દઈશું. તને ભાવે ને નહીં વડા? હા. તો વડાની ઉપર દહીં નાખી દીધું છે અને હવે ચટણી નાખી દઈશું, ગ્રીન ચટણી નાખી દઈશું. તો સરસ મજાના ચટાકેદાર દહીં વડા તૈયાર થઈ ગયા છે. હાલો ખાવા માટે. મમ ખાશો? મમ કે તો ટાટા કહી દે બધાને, ટાટા. લાય કાઢ. આ તને ઓલા ખાવા, શેણા ખાવા, શેણાના ઓળા ખાવા. હેલો ગાઈસ, શેણાના ઓળા ખાવા માટે.
બેન કરી દે તો તારે મમ્મી હા મને સેના થોડાક ફોડી દે ને આજ જો ને ફોયલા છે તારા માટે જો તાર ખાવા છે હમ. તો હું તારા માટે જ ફોલું છું જો. કાસા ખાવા કે હેકેલા 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 હવે કાસા ખાવા કાસા છે લાવતમાં બતાવું કાસા જો કાસા ખાવા તો કાસા કાસા હાલશે કે શેકેલા હમ. ઓકે ભાઈ બતાવી એટલે ભાઈ જવું ધીરે ભાઈ જવો એટલે હાંસી લઈને રમે ધીરે શું કરશો ચીપટી આવી જાહે હાય થઈ જાય હાય થઈ જાય બેટા હાય હાય ઈલા તો મિત્રો ચણાના ઓળા ખાઈ લીધા છે અને ઓર્ગેનિક ચણા છે તો હવે એનું મસ્ત એવું શાક બનાવવાનું છે કાલે તો આ ચણા પણ જો તોડી લીધા છે કાલ માટે જો આ બધું કેમ કરી નાખ્યું ચણા ખાઈને જો